નમસ્કાર ખેડૂત મિત્રો. આજની કૃષિ માહિતીમાં વાત કરીશું રાયડાની ખેતીમાં ઉગતા નિંદામણોનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા. જનરલી વાત કરીએ તો ખેડૂત મિત્રો, રાયડાની ખેતીમાં ઘણા બધા નિંદામણો ઉગતા હોય છે, સોકડા પત્તાવાળા અને પહોળા પત્તાવાળા. તો જનરલી ખેડૂત મિત્રો મજૂરો દ્વારા હાથ વડે નિંદામણ કરાવતા હોય છે, કારણ કે ખેડૂતો જોડે બીજો કોઈ ઓપ્શન હોતો નથી નિંદામણ નિયંત્રણ માટે. તો આ વર્ષે એક કંપનીએ એક એવી દવા બનાવી છે કે જે રાયડાની ખેતીમાં જે ગોળ પત્તાવાળા એટલે કે પહોળા પત્તાના નિંદામણોનું ખૂબ અસરકારક નિયંત્રણ કરી શકાય છે. તો આજની કૃષિ માહિતીમાં આ દવા વિશે ચર્ચા કરીશું. તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. અને અમારા દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પણ અવશ્ય પહોંચાડજો. તો જનરલી ખેડૂત મિત્રો, રાયડાની ખેતીમાં જ્યારે વાવેતરના 25 દિવસે જ્યારે ખેડૂત મિત્રો પહેલું પાણી આપે છે, ત્યારે પિયત આપ્યાના બીજા અથવા ત્રીજા દિવસે જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે આ દવાનો ઉપયોગ ખેડૂતોએ કરવાનો થતો હોય છે. એટલે કે ખેતરમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે. આ દવાના પ્રમાણ વિશે વાત કરીએ તો એક પંપમાં 3 ml આ દવા લઈ ખેડૂત મિત્રો છંટકાવ કરી શકે છે. એટલે કે 15 લીટરના પંપમાં 3 ml દવા લેવી. આ દવા છે જે ગોળ પત્તા એટલે કે સાતેડો છે, પહોળા પત્તા વાળા નિંદામણનું નિયંત્રણ ખૂબ સારી રીતે કરી શકે છે. હવે આ દવાના નામ વિશે વાત કરીએ તો ટ્રોપિકલ કંપનીની ટેગ આઉટર કરીને આ દવા છે કે જેનું નામ છે ટેગ આઉટર, કે જેમાં કન્ટેન આવે છે સલ્ફેન્ટ્રાઝોન 39.6% SC ફોર્મ. દવાનું નામ છે ટેગ આઉટર અને જે કન્ટેન છે એનું કન્ટેનનું નામ છે સલ્ફેન્ટ્રાઝોન 39.6% SC. વિડીયોમાં તમે બાજુમાં દવાની બોટલનો ફોટો મૂકેલો છે. તો દરેક ખેડૂત મિત્રો રાયડાની ખેતીમાં પહોળા પત્તા એટલે કે ગોળ પત્તાના નિંદામણ નિયંત્રણ માટે આ દવા વાપરી શકે છે અને સારામાં સારા રિઝલ્ટ મેળવી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વાતથી રાયડામાં નિંદામણ નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા. આભાર. જય જવાન, જય કિસાન.